તાનાશાહી કરી રહી છે, કોઈ પણને અંદર જવામાં નથી દેતા, આ કેટલું યોગ્ય? એક તરફ ભાજપના ભ્રષ્ટાચારને કારણે ગુજરાતમાં સરકાર સર્જિત હત્યાકાંડો થાય છે. એ સુરતનો તક્ષશિલા કાંડ હોય, મોરબીનો બ્રિજ કાંડ હોય, વડોદરાનો હોળી કાંડ હોય કે રાજકોટનો અગ્નિકાંડ હોય, આ સરકારમાં બેઠેલા લોકોના ભ્રષ્ટાચારને કારણે લોકો મરી રહ્યા છે. નામદાર હાઈકોર્ટે પણ કીધું છે કે આ એસઆઈટી યોગ્ય નથી. ત્યારે નામદાર હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં પ્રમાણિક અધિકારીઓની એસઆઈટી બને, ન્યાયિક તપાસ થાય. કોર્પોરેશનથી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી જે પણ જવાબદાર હોય એ તમામ નેતા અધિકારીઓને જેલમાં નાખવામાં આવે. આ પીડિતોને ન્યાય માટે અમે આજે રાજકોટ કમિશનર પાસે આવ્યા છે. તમે જોઈ શકો છો કે પોલીસ દ્વારા કોઈને અંદર જવા દેવામાં નથી આવતા. એક તરફ સરકાર દ્વારા હત્યાકાંડ કરવામાં આવે, ભ્રષ્ટાચારને કારણે લોકોના જીવ જાય, અને બીજી બાજુ આવેદન પત્ર સ્વીકારવાની પણ એમની પાસે કોઈ તૈયારી ના હોય. ત્યારે ગુજરાતની જનતા આવનારા સમયમાં ભવિષ્યમાં આવા બનાવો ના બને એટલા માટે રસ્તા પર ઉતરીને વધારે તાકાતથી લડશે. અત્યારે કોંગ્રેસ સખ્ત વિરોધ કરી રહ્યું છે. ત્યારે અમે જે રજૂઆત કરવા જઈ રહ્યા છીએ, આપ જોઈ શકો છો આ ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે. લોકશાહી ઢબે અમારી રજૂઆત છે, લોકશાહી ઢબે અમારી માંગ છે, અને એ માંગને લઈ અને અમે આવ્યા છીએ અને એમની પાસે જવું છે, પણ અત્યારે આ ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે. જે રીતે અહીંયા મહેશભાઈ રાજપૂતને એકને મળવા બોલાવ્યા હતા, પરંતુ જે રીતે આ રીતે જે રજૂઆત કરવા આવ્યા છે, અંદરો અંદર કોંગ્રેસના નેતાઓ પણ અત્યારે બાખડી રહ્યા છે. આપણે વાત કરીએ મહેશભાઈ રાજપૂત સાથે. અત્યારે સાહેબે એમ કીધું કે 25 આગેવાનો ઉપર આવે, હોલમાં શાંતિથી બેસીને વાત કરીએ. અમે ખાતરી આપીએ છીએ, એક પણ અહીંયા જયારે કમિશનર ઉતરશે એક પણ નારો કોઈ નહીં બોલે, કાંઈ નહીં. એ શાંતિપૂર્વક અહીંયા આવેદન પત્ર સ્વીકારે. અહીંયા કોઈ જાતનું આપણી આક્રમકતા નહીં હોય. હાલ અત્યારે પોલીસ કમિશનર માત્ર 5 થી 7 લોકોને અંદર આવવા માટેનું તેમના નેતા દ્વારા જણાવી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ નેતાઓ કહી રહ્યા છે કે હવે અમે અમારી ધીરજ ગુમાવી રહ્યા છીએ, અને રાજકોટમાં અત્યારે પોલીસ અને કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ સર્જાય તેવું અત્યારે વાતાવરણ લાગી રહ્યું છે. કારણ કે અધિકારીઓ જે પ્રમાણે કહી રહ્યા છે, રાજકોટમાં જે ઘર્ષણ સર્જાઈ રહ્યું છે અગ્નિકાંડને લઈને, સ્પષ્ટ રીતે જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તે રાજકોટના આ દ્રશ્યો છે. ઋષિ મહેશ રાજપૂત કોંગ્રેસના નેતા પણ કઈ વાતચીત કરી રહ્યા છે, શું વાતચીત કરી રહ્યા છે તે પણ અમને એક વખત જણાવશો. સંપર્ક કરીશું, પરંતુ તે પહેલાના જે દ્રશ્યો છે, અમિત ચાવડા સાથે પણ સંવાદદાતા ઋષિએ વાતચીત કરી છે, અને આક્ષેપ અમિત ચાવડા દ્વારા પણ એ કરવામાં આવ્યા છે કે માત્ર થોડો સમય માંગ્યો છે આવેદનપત્ર પાઠવવું છે, પરંતુ રાજકોટ પોલીસ કમિશનર એ આવેદનપત્ર પણ લેવા માટે તૈયાર નથી તેવું અમિત ચાવડાએ કહ્યું છે. બીજી તરફ જે એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ હતા, એનએસયુઆઈના પ્રમુખ, તેઓ પણ દિવાલ કૂદી અને બીજી તરફ ગયા, તે પણ દ્રશ્યો જોયા છે. સાંસદ ગેનીબેન ઠાકોર પણ છે, જિગ્નેશ મેવાણી પણ દેખાઈ રહ્યા છે. રસ્તા રોકો આંદોલન પણ કોંગ્રેસનું શરૂ થયું છે. એક તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા રોકીને બેઠા છે, વિરોધ દર્શાવી રહ્યા છે. બીજી તરફ અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી સહિતના જે નેતાઓ છે, પાલામલિયા સહિતના નેતાઓ છે, તેઓ પણ ત્યાં પહોંચ્યા છે, અને તેઓ એ માંગણી કરી રહ્યા છે કે તેમને અંદર આવેદનપત્ર પાઠવવા માટે જવા દે. બીજી તરફ મહેશ રાજપૂત બહાર આવે છે. મહેશ રાજપૂત બહાર આવીને એવું કહી રહ્યા છે કે માત્ર 5 થી 7 લોકો છે કે જેમને અંદર એન્ટ્રી અને શાંતિથી વાત કરવા માટે પોલીસ કમિશનર તૈયાર છે. ચોક્કસપણે અત્યારે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે. એક તરફ આક્રોશ કોંગ્રેસમાં દેખાઈ રહ્યો છે, બીજી તરફ કોંગ્રેસના નેતા એ પણ કહી રહ્યા છે કે અમે કોઈ પણ પ્રકારના આરોપ વગર અથવા તો કોઈ પણ પ્રકારની ધમાલ કર્યા વગર તેમની સાથે વાતચીત કરવા માટે જઈશું. પરંતુ એક તરફ જિગ્નેશ મેવાણી પણ દેખાઈ રહ્યા છે, સતત આક્ષેપ કરતા એ બેનરો પણ દેખાઈ રહ્યા છે, લખાણ સાથે તમામ જે નેતાઓ છે તેઓ પહોંચ્યા છે, પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. મહિલા કાર્યકર્તાઓ કોંગ્રેસની પણ દેખાઈ રહી છે, જે પણ પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહી છે.
બીજી તરફ જે કાર્યકર્તાઓ છે તેઓ પણ અનોખી રીતે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. અગ્નિકાંડને લઈને કોંગ્રેસ આક્રમક વિરોધ પ્રદર્શન પર ઉતરી આવી છે. સતત કમિશનર સાથે મળવાની માંગ કરવામાં આવી રહી છે અને ત્યાં પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ